હવે જવાનું માનસીને દવાખાને લઈને માં દીકરીને બેન દવા લઈ દીધા રે ગુજરાત કેટલી જવાનું તો ત્યાં માનસી સિસ્ટર રમવા મળ્યું આમ દાંત કાઢવા મળ્યું કા માનસી આમ જો ને વાહ નામું જોયું કા માનસી ડુંગળી મસાલા થોડી તરફ ચડવા દઈએ ચડી જાય પછી ટમેટા નાખવાના છે જય માતાજી તેરેના આટલા દાદા હું હારું કરે ને બધા હાથીના રાખી શુભેચ્છા આપું છું તો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને વહી આવ્યા છીએ ખેતર ને ખેતર જો ઢાંઢાને એને લેતા આવ્યા હતા એટલે જો લાંબા બાંધી દીધા છે ને અત્યારમાં ઉતારવાના છે રીંગણા કેમ કે આજ રીંગણાનો વારો છે એટલે અત્યારમાં રીંગણા ઉતારીને પછી બીજું કંઈક કામ કરવાનું છે પહેલાં છે આપણે રીંગણા મોટા થઈ ગયા છે તો રીંગણા ઉતારવાના છે હાલો રીંગણા ઉતારવાનું શરૂ કરી દેવાનું છે ને આ બાજુ ઢાંઢાને એને આપણે લાંબા બાંધી દીધા છે જો કે 2 દિવસ વારો હોય અડધા આજ ને અડધા કાલ રીંગણા ઉતારવાના હોય એટલે આજે વારો છે રીંગણાનો જય માતાજી જય લેરનાથ તો કેમ છો બધા મજામાં મજામાં જશો અમે પણ મજામાં છીએ અત્યારમાં આવી ગયા છે રીંગણા ઉતારવા તો આજ રીંગણાનો વારો છે આવી ગયા રીંગણા ઉતારવા હાલો રીંગણા ઉતારવા લાગો હા તે પેલા તમે શરૂઆત કરજો તમારે કાલ તો કઈ રીંગણા ઉતારવામાં આવ્યા નતા એટલે કાલ તો મરસા ઉતાર્યા એટલે ઘરે હતા ને આજ રીંગણા ઉતારવાના છે એટલે જો રીંગણા માલિક આવી ગયા છે રીંગણા ઉતારવા હાલો હાલો રીંગણા તો આપણે રીંગણા ઉતારી લીધા છે ને હવે જવાનું માનસીને દવાખાને લઈને કેમ કે થોડીક શરદીને ઉધરા જેવું થઈ ગયું હતું એટલે હવે દવાખાને જવાનું છે અને આપણે રીંગણા ઉતારીને ગાડી મૂકી દીધું છે ચાલો દવાખાને જવાનું માનસીને તૈયાર કરી મિત્રો દવાખાને આવી ગયા છે અને માં દીકરીને બેન દવા લઈ દીધા રે ગુજરાત કેટલી જવાનું તો મને માનસી થોડીક વધારે શરદી ઉધરા થઈ ગઈ છે માનસું આજ મોડું કાંઈ નથી પાંચસો સેમાં ઢીંગુનું વજન કરવાનું છે અત્યારે મુક્ત કેટલો વજન થાય 5 કિલો ને 500 ગ્રામ ચાલો મિત્ર દવાખાને બતાવી દીધું છે કમ્પ્લેટ અને હવે જો સાવીસી ઘરે કે ત્યાં માનસી સિસ્ટર રમવા મળ્યું આમ દાંત કાઢવા મળ્યું કા માનસી આમ જો ને વાહ નામું જોયું કા માનસી હાલો ઘરે રહ્યા જઈએ કેમ કે આમે તડકો થઈ ગયો છે બપોર ચડી ગયા હા બપોર ચડી ગયા 1 વાગી ચાલો જવા દઈએ ઘરે જો આપણે દવાખાને વહી આવ્યા છીએ ને માનસીની હિસકામ હુરાઈ દીધી છે ઘરમાં બા હિસકાવે છે કેમ કે પવનમાં નથી રાખવાની એટલે જો આપણે ઘરમાં હુરાઈ દીધી છે માનસું બંગા આવે છે મંગ માનસું ને તો કિશુબેન જો અહીંયા હોઈ ગયા છે તો હવે માનસુને ઘરમાં આપણે હુરાઈ દીધી છે કેમ કે સવારની કાંઈ હોતી નથી એટલે જો એ ઊંઘમાં આવી છે ને કિશુ તો અગાઉ હોઈ ગઈ છે આપણે જવાનું હતું પડામાં મરસા ઉતારો પણ અમારા ભૌતિકભાઈ કંઈક વેન કરે છે કે મેગી બનાવી દે તો હું ભૌતિક બધું લઈને મેગી બનાવવા બે ગયા છે રહોડામાં જો લીલા મરચાં ડુંગળી ને ટમેટા ને આ છે મેગી ને મારા ભૌતિકભાઈ જો ડુંગળી ફોલસ ક્યાં ભૌતિક રોવું આવું છું દુખે છે નહીં આખું બળે છે એમ કહેવાય બહુ આખું બળે છે ભૌતિક ને બહુ આખું બળે છે કેમ કે ડુંગળી ફોલતો હતો એટલે હાલ મને હું તને મદદ કરાવું મેગી બનાવી દે આપણે પડાને જવાનું હતું પણ એને તો એમ કીધું મેગી બનાવી દે એમ આપણે જો લઈને બેઠ્યા છે મેગી બનાવવાની બધી વસ્તુ ચાલો ફટાફટ મેગી બનાવી નાખી આપણે બધું સુધારી નાખ્યું છે ને લીલા મરચાં નહોતા આપણે લાલ મરચું લીધું કેમ કે લીલા વધારે તીખા લાગે એટલે પાકલ મરચું લીધું છે ને ટમેટા ને ડુંગળી સુધારી નાખ્યું છે ને આપણે જો આમાં જીરું નાખી દીધું છે ને હવે નાખી દઈએ મરચાં વઘાર કરી નાખી ફટાફટ મરચાં તળાઈ જાય એટલે ડુંગળી નાખી દેવી મરચાં થોડી તરફ ચડવા દઈએ ચડી જાય પછી ટમેટા નાખવાના છે બધું ડુંગળી ટમેટા બધું મસ્ત ચડી ગયું છે હવે આપણે મેગીને બધું તૈયાર કરી નાખ્યું છે આ મસાલો ને હવે પાણી એડ કરી દઈશું કેમ કે આમાં કાંઈ મરચું ને એવું કાંઈ નાખવાનું હોય મસાલા બધું આવી જ જાય તો આપણે મસાલો લઈ લીધો છે હવે આપણે આમાં પાણી નાખી દેવી અને પછી મસાલો ને ઉમેરીને પછી આપણે મેગી નાખી દીધી મસ્ત ચડી જાય
તો આપણે મસ્ત બેગી બની ગઈ છે મેગી કા ભૌતિક કેસુ ને બધા જો તો જો મેગી બની ગઈ છે ને હાલો બધા મેગી ખાવા મેગી ખાઈને પછી ખેતર જવાનું તો મિત્રો સુરજ દાદા હાથમી ગયા છે ધીમે ધીમે અને આજે આ બાજુ છે મરચા ઉતારવાનું કામ ચાલુ છે. હલો ઘરે હાલો હવે.